હાલો હાલો ભગત. જય માતાજી મિત્રો. તો આપણે આ બધા બળદ રેસ્ક્યુ કર્યા હતા અને આપણે સિયારામ ગૌશાળામાં મૂક્યા હતા, એકત્રિત કર્યા હતા. તો હવે આજે તારીખ છે 2/5/2024 અને આપણે આને કોબડી સર્વેશ્વર ગૌધામમાં શિફ્ટ કરવી છે. જો આ બળદને બધાને આપણે વ્યવસ્થિત રીતે ત્યાં લઈ જવાના છે, જેથી કાયમિક આશરો એને મળી રહે. અને હજી આ વિડીયો મિત્રો એટલો શેર કરજો કે આવા કંઈ નિરાધાર રોડ ઉપર રઝળતા વૃદ્ધ બળદ હોય તો એને પણ કાયમિકનો આશરો મળી જાય. ખાલી અમને કોલ કરજો એટલે અમે એને રેસ્ક્યુ કરી દઈએ. આ એક સેવાનું કામ છે, અમે તો કરી જ છીએ, પણ તમારે આંગળી સીંધવાનું પૂન છે. આપણે હળવે હળવે બધા એને ગાડીમાં ચડાવી દેવી. બધા આપણે અત્યારે લગભગ 20-21 બળદ ટ્રાન્સફર થાય. પકડી રાખો એને. હાલો ભગત, હાલો હળવે હળવે હાલો. હે હાલો હાલો હાલો. વાહ રેડી. હાલો ભગત, વાહ મુહૂર્ત થઈ ગયું. સર એક બાજુ બાંધો ને એટલે બધા આડા બાંધ દેવા છે. હાલો ભગત, માપે હરકણી ગાંઠ લાગે ને તો હરકણી લગાડજો. ઉભા રહ્યો, પોદળો કરવા ગયો, પોદળો કરી લેજો. હા એક ગાડી ભરાઈ ગઈ છે. 7 બળદ આવ્યા છે એક ગાડીમાં. ગાડી નંબર છે GJ 23AT6887. પાછળ હજી દોરીનું કામ હાલે છે. હાલો મિત્રો, 3 ગાડીમાં આપણે ટોટલ 21 બળદ લોડ કર્યા છે અને આપણે હવે કોબડી ગૌધામમાં ઉગાડી દેવી. શ્રી સિયારામ ગૌશાળા બગસરાથી આપણે જાય છે બળદ કાયમિક માટે. હાલો કિશનભાઈ, હાલો હવે આપણે છે ને 3 ગાડી એકરે લાઈનમાં જવા દેવી. જય માતાજી, જય ગૌ માતા, જય ભોળાનાથ. હાલો આપણે ગાડીમાં બેસી ગયા છે. જો ડ્રાઈવર માવો છોડે છે. તમારું નામ હું? કાનાભાઈ બતાડા. અને પાછળ છે આપણે ભૂકાભાઈ બતાડા. હા, આપણે હવે જાવી જઈએ. લાલાભાઈ બતાડા જો દરવાજો ખોલીને ઊભા માવાની વાટે એવું છે. આગળ ધીમે ધીમે આપણે ગાડી હાલતી કરવી. હાલો વચ્ચે ગાડી ઊભી રાખીને ચેક કરવી છે કે ભાઈ કોઈ બળદ બેહી ગયો છે, કંઈ તકલીફ છે કે નહીં. એમ પાછળ તો જાંબો બેહી ગયો તો પહેલેથી સારું છું બેહી ગયો. બાકી હવે કંઈ તકલીફ છે નહીં, બધા વ્યવસ્થિત ઊભા રહી ગયા છે. ચેક કરવા આપણે ગાડી ઊભી રાખી હતી. આમાંય કમ્પ્લીટ સાથે 7 બળદ ઊભા છે. હાલો હાલો હવે પાછા નીકળવી છે. જય ભોળિયાનાથ. લાઠી વટીને આપણે સુરત જતા હોય મંદિર આવે છે. ડ્રાઈવર મિત્રો લગભગ ગમે વાહન હોય, મોટું વાહન, બસ હોય, ટ્રક હોય, અહીંયા સ્ટોપ કરતા હોય અને અહીંયા અગરબત્તી કરીને બી વાહન આગળ લઈ જતા હોય. તો બાપુ છે, ગૌશાળા છે પાછળ, બાપુ વાત કરે છે બધી. તો અહીંયા અગરબત્તી કરે છે. તો મિત્રો આપણે આવી ગયા છે સર્વેશ્વર ગૌધામમાં. જુઓ ગાડીનું ઠાઠું લાગે છે. બળદ એમ કેમ આપણે પોગી ગયા છે અને અહીંયા ઉતારવાના છે. સર્વેશ્વર ગૌધામ કોબડી. જવા જો, થોડીક જવા જો. બસ 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 બસ. જો આ બળદ બધા અહીંયા સેવા થઈ રહી છે. આ આખો વોર્ડ છે, આમાં બહુ આમ જુઓ
કેટલા તમને દેખાય છે? હા, અત્યારે બપોરના 2 વાગી ગયા છે. આપણે આમ તો આજે સવારના માનો ને 3:30 વાગ્યાના મહેનત કરતા હતા ઉઠીને વહેલા. 8:30 બગસરાથી નીકળ્યા બળદ બધા લોડ કરીને. આ જોવો તમે, બળદની સેવા થાય છે બહુ સારી રીતે. અને આપણે 3 આઈસર કમ્પ્લીટ ઉગાડી દીધા છે. જો આ હાલો હાલો વેક્સિન વાળા ભાઈ બન આવો કે વેક્સિન નથી મારવાના છે ને એ બધું યોગેશભાઈ એમ જ કરો એમ ડાકીનો ફોન લઈ લે ને ડાકી આગળ રહે એમ ડાકી મને આમ બધે આવવા જો થોડું જય રામ અરે ભાઈ બને એમ નહીં આમ સીધી જવા દે ઈ કઈ દે ઓલો યોગેશભાઈ ને એમ નહીં હાલ આવો ડાકી તારો ફોન દે હાલો જૂના બૂટ પહેરી લાઈને આમાં તો જૂનો ટાઈમ સોલ્ડ કાઢ નાખ એવું લાગે તો શરીર કાઢ નાખ વેક્સિન આપી દો આટી મત દો ઓલી પટ્ટી ના ના ઈ કર્યું કમોડી વાળો તો ગયો હા આમ તો એને એવું લાગે તો ચેતનભાઈ ઓલામાં લઈ લો ને તે માંદમ બાંધતા હોય તો આમ તો આમ જો હું કહું જીગાભાઈ ને કે ઝીકી જો ને અત્યારે ઓપરેશન સવારના ભૂખ્યા તસ્યા હોય તમ તારે કાંઈ ન થાય કાંઈ ન થાય તમ તારે હા એ માન કાંઈ ન થાય એ મારે ની લખણ ખોટો ખેડૂ નો હોય છે સમજ્યા એ મારે ની લખણ ખોટા ખેડૂ નો હોય છે ના ના એમ નથી મારતો અજાણ્યું પડે ને એટલે આ તો નહીં મારતો બોલો હોય છે મારે છે
હવે ત્યાં તો જ ન હોય બિચારાકમાં શું હવે નીડલ બદલી નાખો પંપ બદલી નાખો ઓલી લઈ લો ને એક ઇંચની આ દોઢ છે ને એકની લઈ લો વાંધો નહીં એકની લઈ લો ચાલ, અને ઓલી હોય તો હાલ. ઓળ એકની લઈ લો વાંધો નહીં ઓલી લઈ લો એટલે ફટ કરતું હોય ઓલી લઈ લો હા તો એ છે મારો અવાજ. હાલે હાલ 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 બસ હવે ઠેકાણે આવ્યો છો તમ તારે હાલે લેઠે જઈને નીણ ખાવાની ધીમે ધીમે કેવું ના ચાખી જોઈ છે બે. હા એ લાગે જ છે જો ને એ મૂકી જ ગયા છે પમજી. એવું છે વાહ ભાઈ અહીંથી મસ્ત આવે લ્યો વિડીયો સર્વેશ્વર ગૌતમ ગોબડી 3-4 મિનિટનો છો આ. હાલો ભાઈ હા બરે રે આંટી માં જ રહીને ભાઈ આવો બસ હાલો ઓકે વાંધો નહીં ઈ તો દઈ દો કેમ ઘાલ હાલ રેવી તમે યોગેશભાઈ તમે ઓલો લેતા હો નકર ધીમે 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 બસ ધીમે 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 વાંધો થોડું નાખવું છે થોડું શું છે હાલો આવા જો હાલો એક ગાડીના બળદ ઉતારી દીધા છે હવે આ બીજી ગાડીના બળદ ને અહીંયા થોડુંક પડી જવાય છે એટલે યોગેશભાઈ દોડું છોડે છે. કાનાભાઈ નો વિડીયો લઈ છે પીતા હતા બહુ કાનાભાઈ બધા હેરાન કરે ઘરે કાનાભાઈ પીતા હતા બહુ પણ કીધું આ સેવાના કામમાં કોઈ કાનાભાઈ ગૌશાળામાં જ લઈ જાય હા એટલે પછી તો એને આપણે યાદી અપાવી કારણ કે આપણે ગયા વર્ષે ચલાડાથી 6-7 બળદ ભર્યા હતા ભાઈની ગાડીમાં આજ ગાડીમાં ભર્યા હતા એટલે પછી એને યાદ આવ્યું મને કે તમે જ ભર્યા મેં હા 2 વર્ષ પહેલા હા 2 વર્ષ થઈ ગયા એટલે આજે જો આ બધા આપણે છે ને સર્વેશ્વર ગૌતમમાં આવ્યા છે કાયમી કે એની જીવેત આવતી અહીંથી આરામથી જિંદગી એની કાઢશે ગાંઠો આવ્યો શરીર હળવું રહ્યું ને ઓલું બાબા એમ પારે ગાંઠ વસો હોય તેમ નાખીશ હો એવું તારે એ બધે સટકાવી પડી 3 માંથી હા બસ હવે નામ નો લે હાલો એ તો હાલી ગઈ એ તો નાની હતી આ બળદ તો થોડોક લોટકો લાગે છે ધીમે ધીમે વાગી ન જાય કોઈને હાલો ભાઈ આવો
ટેક ને ધીમે રવિ આંટી રાખ નહીં ઊભો રે આંટી રાખ. આવો ભાઈ હાલો. હા પેલા વેક્સિન આપજો બસ. એ ટેગ આપો ને પછી હું કાન નો કપાઈ ગયો હોય ને એટલે કાણું પડ્યું ને એટલે થોડાક ઠેકડા મારે સમજ્યા તમે. કાંઈ ન થાય. હાલો કરો હાલો બીજો લેતા આવો. પેલા ઊભો કર રવિ. હા ઊભો છે લઈ લે ને. મીત છોડ લાલ ને છોડ. પગ ભરાય પગ હામાં ભરાય ઓલા પણ હલવાય છે. તું નહીં તું આગળ ખેંચ મીત પગ ભરાય. મિત્રો આ છે સર્વેશ્વર ગૌધામ કોબડી. આ છે ભોજનાલય. જો બળદ છે વેરડું હાલે છે એટલે લગ્ન પ્રસંગે શુભ પ્રસંગે વેરડું બંધાવવા માટે પણ સર્વેશ્વર ગૌધામ કોબડીનો કોન્ટેક કરવો. જો આ બળદ છે. કાઠિયાવાડી ઘોડી છે. તો કાઠિયાવાડી ઘોડી અને ફર્સ્ટ ક્લાસ લીમડાની છે. ગાયો આરામ લે છે. આમ જો આ બધી દૂધણી ગાયું છે આટલી અને બતક ને બધું છે. તમને બધું બતાવું. કામધેનુ ગૌ માતાના દર્શન પણ કરાવું. તો આ બધી અંધ ગૌ માતા છે. બજરંગદાસ ડાયમંડ અંધ ગૌ માતા વોર્ડ નંબર 5. આટલી સંખ્યામાં બધા અંધ ગૌવંશ છે. જુઓ કેટલા છે. આશરે 20 થી 25 હશે. પછી પાછળ દેખાય છે ઘાસનું ગોડાઉન, બળદનો વોર્ડ છે અને ગાયુંનો વોર્ડ છે. જે અંધ ઓલે અપંગ ને બીમાર ને એવી ગાયું હોય ને એ પછી અલગ છે. આ અંધ છે. બળદ એવા બીમાર હોય તો પાછળ છે. આ બધી વ્યવસ્થા છે. અને વેરડા બતાવી દઉં તમને. શુભ પ્રસંગે વેરડા બંધાવવા હોય કોઈને તો વેરડા પણ મળી શકે ને. એ ટોટલ રકમ આ સેવામાં જ વપરાય છે ગૌશાળામાં. જો એકદમ મસ્ત દેશી લુકમાં વેરડા છે. જો એકદમ ગૌ માતા આરામ ફરમાવી રહી છે. તમને કામધેનુ ગૌ માતાના દર્શન કરાવું. જો એ પાછળના વોર્ડ છે મોટા મોટા. હવે તમને કામધેનુ ગૌ માતાના દર્શન કરાવું મિત્રો. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. યજ્ઞકુંડ છે. કામધેનુ માતાની આરતી થાય, યજ્ઞ થાય. પાછળ નાના વાસરું વોર્ડ છે અને અહીંયા શેડનું કામ હજી ચાલુ છે પાછળ. હવે કામધેનુ ગૌ માતાના દર્શન કરવી આપણે. તો મિત્રો આ છે કામધેનુ ગૌ માતા. ભારતમાં 2 જ કામધેનુ ગૌ માતા છે. એક અહીંયા અને એક બીજે છે આપણને ખ્યાલ નથી. જો દર્શન કરી લો કામધેનુ ગૌ માતાના. અને આપણે જે બળદ ઉતાર્યા એ બળદ જુઓ કેટલી સંખ્યામાં બળદની સેવા થાય છે. હમણાં હું અંદર જઈને કમ્પ્લીટ તમને બતાવું. આપણા આઈસર છે 3 એ કમ્પ્લીટ હવે ખાલી થઈ ગયા છે. એકદમ સુવિધા બહુ મસ્ત છે. દેવભાવથી સેવા થાય છે. ફરીવાર કામધેનુ ગૌ માતાના દર્શન કરાવવું. હવે આપણે જઈએ છીએ બળદના શેડમાં.
બળદ ની શેડ જોવી આપણે. જો આ છે બધા બળદ, આટલી મોટી સંખ્યામાં છે. જો કેવડો મોટો શેડ છે વાળો, અને બધા એકદમ તંદુરસ્ત, નવા નવા આવ્યા હોય, થોડાક દુબળા છે, બાકી બધા હેલ્ધી બળદ છે. કારણ કે જેવા બળદ અહીંયા આવે ગૌશાળામાં એન્ટ્રી થાય એટલે એને તો પહેલાં તો વેક્સિનેશન કરે છે, FMD એટલે કે ખરવાનું ને મોઢાનું બધું ખરવાનું નહીં, FMDનું વેક્સિનેશન થાય અને ટેગ લાગે, બરાબર. એટલે ગણતરી રહી કે આટલા બળદ છે, આ તે બધું પાકે પાયે કામકાજ છે. ઉપર શેડમાં આપણે જોવી તો લાગટ ચકલી ઘર લગાડેલા છે, એટલે પંખી પણ જોવો કેવા કિલોલ કરે છે, કબૂતર છે, ચકલા છે, કુકડા છે, એટલે બધું એની રીતે બધું એ વ્યવસ્થા પણ જાળવી રાખે. કોઈ બળદને હેરાન કરવા વાળા કે બગા છે, ચાચડ છે, એવું બધું ખાઈ જાય. આટલી સંખ્યામાં બળદ છે. જો આગળના અમે, અને હજી બીજા શેડમાં પણ છે, આગળના શેડમાં ખૂબ સરસ વ્યવસ્થા છે. જય ગૌ માતા, જય ગોપાલ, જય સર્વેશ્વર ગૌધામ. તો ગાય છે, બાપુ આવી ગયા છે. જો બળદને બધાને આપણે બાય બાય કહી દેવી. સર્વેશ્વર ગૌધામમાં આપણે સૌરાષ્ટ્રના બગસરા તાલુકાના બળદ હવે આશરો લઈ ગયા છે, એની જિંદગી સુધરી ગઈ છે. હાલો.